हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग और बीजा विषयों पर शामिल है। हाल में आपने मैथ्सનો अभ्यास रनिंग है, तो चालो मित्रों આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું। તો જો મિત્રો આજે મેથ્સની અંદર આજે જોઈશું આપણે ઘાત અને ઘાતાંક, બરોબર। એની અંદર આજે જોઈશું પેટર્ન નંબર 1। એ અગાઉ આપણે ઘાત અને ઘાતાંકના નિયમો જોઈ ગયા છે, બરોબર। તો જો મિત્રો ઘાત અને ઘાતાંક ચેપ્ટર એવું છે કે દરેક એક્ઝામની અંદર 100% પૂછાય ને પૂછાય છે, બરોબર। તો આજે આપણે ઘાત અને ઘાતાંક આ ચેપ્ટર આપણે સંપૂર્ણપણે લેવાના છે, બરોબર। તો એની અંદર આપણે કયા કયા ટોપિક વિશેનો અભ્યાસ કરવાનો છે એ પહેલાં સૌપ્રથમ જોઈ લઈએ, બરોબર। જો સૌપ્રથમ છે ઘાત અને ઘાતાંકના નિયમો, જે આપણે ઓલરેડી વિડીયો અપલોડ થઈ ગયો છે, બરોબર। અને સમાન આધાર હોય અને ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો થાય, બરોબર। આ એક પોઈન્ટ છે। ચાલો બીજો પોઈન્ટ, તો સમાન આધાર હોય અને ભાગાકારની નિશાની હોય તો ઘાતની બાદબાકી થશે, બરોબર। આ ત્રીજો પોઈન્ટ। ચાલો ચોથો પોઈન્ટ કયો છે, તો અલગ અલગ આધાર હોય અને સમાન ઘાત હોય તેવા દાખલા, બરોબર। તો આ આપણો ચોથો પોઈન્ટ। પછી છે મિશ્ર દાખલા, જેમ કે ગુણાકાર, ભાગાકાર, સરવાળા અને બાદબાકી। અને છઠ્ઠો પોઈન્ટ, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા દાખલા, જેમ કે તલાટી, ગ્રામ સેવક, જુનિયર ક્લાર્ક તેમજ દરેક એક્ઝામમાં પૂછાયેલા જે ઉદાહરણો છે એ પણ આપણે છેલ્લે મૂકીશું, બરોબર। તો જો મિત્રો આપણે આટલા પોઈન્ટ જોવાના છે, તો જો મિત્રો આપણે આ ઘાત અને ઘાતાંક એ સંપૂર્ણ ચેપ્ટર લેવાના છે, બરોબર। જેથી કરીને તમને કોઈ પણ એક્ઝામની અંદર કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો 100% આવડશે જ, બરોબર। તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ। તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ। પહેલો પોઈન્ટ શું કહે છે, જો સૂચનામાં છે આધાર 0 હોય અને ઘાત કોઈ પણ સંખ્યા હોય તો જવાબ શું આવશે? 0, બરોબર। તો જો મિત્રો અહીંયા આધાર અને ઘાત એટલે શું, બરોબર, એ આપણે ખ્યાલ જ છે, છતાં પણ આપણે જોઈ લઈએ। જો મિત્રો આ 4ની 5 ઘાત છે, બરોબર। તો આને 4ને શું કહેવાશે? આપણે આધાર કહીએ છીએ, બરોબર। અને 5ને તો ઘાતાંક કહેવાય છે, બરોબર, ઘાતાંક। તો અહીંયા શું કહે છે, 0 હોય અને ઘાત કોઈ પણ સંખ્યા હોય તો જવાબ 0 મળે। તો જો મિત્રો અહીંયા આધાર એટલે શું છે? આધાર 0 છે, બરોબર। અને ઘાત શું છે? તો 10, ઘાત 10 છે અને આધાર 0 છે, બરોબર। જો આધાર 0 હોય તો કોઈ પણ સંખ્યાનો જવાબ 0 મળશે। તો અહીંયા ઘાત ગમે એટલી મોટી સંખ્યા હશે પરંતુ જવાબ શું આવશે? 0, બરોબર। તો ચાલો બીજું ઉદાહરણ જોઈએ। અહીંયા પણ 0 આધાર છે અને 100 ઘાત છે, એટલે કે 0ની ગમે એટલી મોટી ઘાત હશે પરંતુ જવાબ શું આવશે મિત્રો? 0 જ આવશે, બરોબર। ચાલો એ જ રીતના ત્રીજું ઉદાહરણ જોઈએ। અહીંયા 0 આધાર છે અને 1000 ઘાત છે, તો આપણે શું કહે છે, જો 0 આધાર હોય તો ઘાત ગમે એટલી મોટી સંખ્યા હશે પરંતુ જવાબ શું આવશે? તો 0 જ આવશે, બરોબર। જો મિત્રો આપણે અહીંયા બેઝિકથી સ્ટાર્ટ કરીએ છીએ, કેમ કે આ નાના નાના પોઈન્ટ જ આપણે મોટા દાખલા ગણવામાં ખૂબ જ ઉપયોગી લાગશે, બરોબર। જેથી કરીને ખાસ બોરિંગ ના થતા દરેક નાના નાના ટોપિક છે જોજો, બરોબર, એ જ આપણને ખાસ ઉપયોગી લાગશે, બરોબર। તો ચાલો મિત્રો આપણે પોઈન્ટ નંબર બીજો જોઈએ। શું કહે છે, જો 0 ઘાત હોય અને આધાર કોઈ પણ સંખ્યા હોય તો જવાબ શું મળશે? 1। તો જો મિત્રો અહીંયા 0 ઘાત હોય ત્યારની વાત છે, બરોબર। અહીંયા શું હતું? તો 0 આધાર હતો, બરોબર, અને અહીંયા 0ની ઘાત છે, બરોબર। તો બંને અલગ અલગ પોઈન્ટ છે, બરોબર। આ પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર મિત્રો। આવા પોઈન્ટ આપણે મોટા દાખલા ગણવામાં ખૂબ જ ઉપયોગી લાગશે, બરોબર મિત્રો। અહીંયા જો 0 ઘાત હોય અને આધાર કોઈ પણ સંખ્યા હોય તો જવાબ શું મળશે? 4 શું છે? 4 એ આધાર છે અને 0 શું છે? તો ઘાત, બરોબર। તો અહીં આપણે શું કીધું છે? 0 ઘાત હોય તો કોઈ પણ સંખ્યા આધાર હોય તો જવાબ શું મળશે? તો અહીંયા 1 છે, બરોબર। તો જો મિત્રો અહીંયા 55ની 0 ઘાત તો જવાબ શું મળશે? આપણે 1 જ મૂકી દેવાનો છે, બરોબર। કોઈ પણ સંખ્યા હોય ગમે એટલી, એનો ઘાત 0 હોય તો આપણને 1 જવાબ મળશે, બરોબર। આપણે 1 જ લખી દેવાના છે। તો ચાલો મિત્રો આપણે પોઈન્ટ નંબર ચોથો જોઈએ। શું કહે છે, જો આધાર 1 હોય અને ઘાત કોઈ પણ સંખ્યા હોય તો જવાબ શું મળશે? 1। શું કહે છે? આધાર। તો જો મિત્રો અહીંયા 1 શું છે? આધાર છે અને ઘાત ગમે એટલી મોટી સંખ્યા હશે, બરોબર, તો જવાબ શું મળશે? 1 જ, બરોબર। અહીંયા પણ જો મિત્રો આધાર 1 છે
અને ઉપર ઘાત ગમે એટલી મોટી રકમ હશે પરંતુ જવાબ શું હશે તો 1 જ મળશે, બરાબર. તો અહીંયા જો મિત્રો 1ની 900 ઘાત છે, બરાબર. તો આધાર શું છે 1 અને 900 શું ઘાત, બરાબર. તો જો 1 આધાર હોય અને ઘાત ગમે એટલી મોટી રકમ હશે પરંતુ જવાબ શું આવશે 1 જ આવશે, બરાબર. તો આવી નાની નાની બાબતો આપણે ખાસ યાદ રાખવાની છે, બરાબર. ચોથો પોઈન્ટ જોઈએ, શું કહે છે, કોઈપણ સંખ્યાની 1 ઘાત હોય તો જવાબ પોતે આધાર જ હશે. શું કહે છે ઘાત, જો મિત્રો અહીંયા 1 ઘાત, અહીંયા આ 1 શું હતો આધાર, બરાબર. અહીંયા 1 ઘાત હોય તો જો મિત્રો અહીંયા 5 આધાર છે, બરાબર. 5 એ આધાર છે અને 1 શું છે તો ઘાત છે, બરાબર. જો કોઈ પણ સંખ્યાની 1 ઘાત હોય તો જવાબ પોતે આધાર એટલે કે 5 આધાર છે તે 5 જ આવશે, બરાબર. એ જ રીતના અહીંયા જુઓ મિત્રો 400 આધાર છે અને ઘાત કેટલી છે 1, તો જવાબ શું આવશે પોતે આધાર સંખ્યા, પોતે આધાર એટલે 400, બરાબર. એ જ રીતના અહીંયા જુઓ મિત્રો 800 આધાર છે અને ઉપર ઘાત 1 છે, બરાબર. જો કોઈ પણ રકમની ઉપર ઘાત 1 હોય તો સંખ્યા પોતે જ એટલે કે આધાર પોતે જ જવાબ હશે, બરાબર. તો અહીંયા 800 આવશે, બરાબર. તો ચાલો મિત્રો આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ 5મો જોઈએ, શું કહે છે, સૌપ્રથમ સૂચના વાંચીએ. જો આધાર સરખા હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો કરવામાં આવે છે. તો જો મિત્રો અહીંયા આપણે જોઈએ અહીંયા 5ની 8 ઘાત છે, બરાબર. તો 5 શું છે તો એ આધાર છે, બરાબર. 5 એ આધાર છે અને 8 શું છે એ ઘાતાંક છે, બરાબર. તો જો મિત્રો આ બંનેને આપણે વાંચીએ તો આને ઘાત કહેવાય છે. શું કહેવાય? ઘાત. આધાર સરખા હોય અને ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો થશે. તો જો મિત્રો અહીંયા તો ચાલો મિત્રો આપણે સૌપ્રથમ દાખલા નંબર 1 જોઈએ. રકમ વાંચીએ, શું કહે છે, 5ની 4 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત ગુણ્યા 5ની 4 ઘાત, બરાબર. તો રૂલ્સ શું કહે છે, આધાર સરખા હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો થશે, બરાબર. તો જો મિત્રો અહીંયા આધાર સરખા છે, આધાર સરખા હોય તો આપણે આધાર 1 વખત લખવાનો છે અને નિશાની ગુણાકારની છે એટલે ઘાતનો સરવાળો થશે. તો આપણે ઘાતનો સરવાળો કરીશું 4 + 2 + 4, બરાબર. તો જો મિત્રો આધાર 1 વખત લખીશું અને સરવાળો કરીશું 4 ને 2 6, 6 ને 4 10. તો અહીંયા 5ની 10 ઘાત આપનો જવાબ છે, બરાબર. ચાલો મિત્રો એ જ રીતે આપણે દાખલા નંબર 2 જોઈએ, શું કહે છે. તો જો મિત્રો અહીંયા આપણે રકમ વાંચીએ 8ની 6 ઘાત ગુણ્યા 8ની 2 ઘાત ગુણ્યા 8ની -4 ઘાત છે, બરાબર. તો જો મિત્રો અહીંયા શું કહે છે, આધાર સરખા હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો કરીશું. તો જો મિત્રો અહીંયા આધાર પણ સરખા છે તો આધાર આપણે 1 વખત લખીશું અને વચ્ચે નિશાની શેની છે, ગુણાકારની, તો ઘાતનો સરવાળો થશે. તો ચાલો મિત્રો આપણે ઘાત લખીએ 6 + 2 + અહીંયા -4 છે, બરાબર. તો -4 કરવા પડશે. તો ચાલો હવે આપણે આનું ટોટલ કરીએ. અહીંયા આધાર 1 વખત લખીશું. ચાલો 6 ને 2 8. જો મિત્રો અહીંયા પ્લસ માઇનસ શું થઈ જશે તો માઇનસ થઈ જશે, બરાબર. પ્લસ માઇનસ તો માઇનસ. તો 8માંથી આપણે 4 બાદ કરીએ તો અહીંયા કેટલા રહેશે 4. તો જો મિત્રો આ આપનો ફાઇનલ જવાબ, બરાબર. તો ચાલો મિત્રો આપણે સૌપ્રથમ રકમ વાંચીએ. xની 8 ઘાત ગુણ્યા xની 2 ઘાત ગુણ્યા xની -5 ઘાત. તો જો મિત્રો અહીંયા આધાર સરખા છે અને ગુણાકારની નિશાની છે, બરાબર. તો અહીંયા આપણે ઘાતનો સરવાળો થશે. તો આપણે સૌપ્રથમ આધાર 1 વખત લખીશું અને ઘાતનો સરવાળો એટલે 8 + 2 + -5 છે, બરાબર. ચાલો હવે આપણે આનું ટોટલ કરીશું. 8 ને 2 10. અહીંયા જો મિત્રો માઇનસ પ્લસ માઇનસ થઈ જશે, બરાબર. તો 10માંથી 5 બાદ કરીશું તો અહીંયા રહેશે કેટલા મિત્રો 5, બરાબર. આ આપનો ફાઇનલ જવાબ. તો ચાલો મિત્રો આપણે પોઈન્ટ નંબર 6 જોઈએ, શું કહે છે. સૌપ્રથમ સૂચના વાંચીએ. જો આધાર સરખા હોય અને ભાગાકારની નિશાની હોય તો ઘાતની બાદબાકી થશે, બરાબર. આધાર સરખા હોય અને ભાગાકારની નિશાની હોય ત્યારે ઘાતની બાદબાકી થશે, બરાબર. તો જો મિત્રો અહીંયા ઘાત સરખા છે અને વચ્ચે નિશાની શેની છે, વચ્ચે નિશાની શેની છે તો ભાગાકારની, બરાબર. તો જો મિત્રો અહીંયા ઘાતની બાદબાકી થશે, બરાબર. તો આપણે 1 વખત આધાર લખીશું અને ઘાતની બાદબાકી 8 - 2 કરીશું, બરાબર. તો જો મિત્રો અહીંયા 8માંથી 2 બાદ કરીએ તો કેટલા રહેશે 6. તો આ આપનો ફાઇનલ જવાબ, બરાબર.
એ જ રીતના આપણે બીજું ઉદાહરણ જોઈએ. સૌપ્રથમ રકમ વાંચીએ. શું કે છે? જો એક્સની 5 ઘાત ભાગ્યા એક્સની 2 ઘાત, બરાબર. તો અહીંયા શું છે? તો અહીંયા શું કહે છે? આધાર સરખા હોય અને ભાગાકારની નિશાની હોય તો ઘાતની બાદબાકી થશે, બરાબર. તો જો મિત્રો અહીંયા આધાર સરખા છે, વચ્ચે નિશાની ભાગાકારની છે, તો અહીંયા ઘાતની બાદબાકી થશે, બરાબર. તો આપણે આધાર એક વખત લખીશું અને ઘાતની બાદબાકી એટલે 5 - 2 કરીશું, બરાબર. ચાલો 5માંથી 2 બાદ કરીશું તો અહીંયા રહેશે કેટલા? 3. તો આ આપનો ફાઇનલ જવાબ, બરાબર. તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. શું કહે છે? રકમ વાંચીએ. જો 5ની 6 ઘાત છેદમાં 5ની 2 ઘાત, બરાબર. તો જો મિત્રો અહીંયા આધાર સરખા છે, બરાબર, અને ભાગાકાર છે, તો આપણે શું કરીશું? અહીંયા આધાર એક વખત લખીશું અને ઘાતનો બાદબાકી થશે, બરાબર. 6 - 2 કરીશું. તો જો મિત્રો અહીંયા 6માંથી 2 બાદ કરીએ તો કેટલા રહેશે? 4. તો આ આપનો ફાઇનલ જવાબ, બરાબર. તો ચાલો મિત્રો આપણે 9 પોઈન્ટ જોઈએ. શું કહે છે? સૂચના વાંચે. સૌપ્રથમ કૌંસની ઘાત આપેલી હોય તો બંને ઘાતનો ગુણાકાર થાય છે, બરાબર. તો જો મિત્રો આ રીતના ઉદાહરણ છે, બરાબર. કૌંસની ઘાત એટલે કે 2ની 3 ઘાત કૌંસમાં 4 ઘાત, બરાબર. જો મિત્રો આવા ઉદાહરણ કોઈ પણ હોય તો આપણે શું કરવાનું છે? સૌપ્રથમ આધાર લખીશું અને ઉપર જે છે 3 × 4 કરીશું, બરાબર. ગુણાકાર કરવાનો છે. ચાલો આધાર 2 છે તો 4 તરીકે કેટલા થશે? 12, બરાબર. તો આ આપનો ફાઇનલ જવાબ 2ની 12 ઘાત આવે છે, બરાબર. ચાલો એ જ રીતના અહીંયા જુઓ મિત્રો, અહીંયા 10ની 2 ઘાત અને આખા કૌંસનો 3 ઘાત. અહીંયા આપણે શું કરવાનું છે? ગુણાકાર જ કરવાનો છે બંને ઘાતનો, બરાબર. તો અહીંયા આપણે આધાર લખીશું અને 2 × 3 કરીશું અને 3 દુ 6, 10ની કેટલી? 6 ઘાત થશે. જો એ જ રીતના અહીંયા જુઓ મિત્રો, ત્રીજા ઉદાહરણની અંદર એક્સનો સ્ક્વેર કૌંસમાં 5 ઘાત, બરાબર. તો અહીંયા જો મિત્રો ઘાત શું છે? આધાર શું છે? એક્સ, બરાબર. તો ઘાતનો ગુણાકાર થશે 2 × 5, બરાબર. એક્સની કેટલી? 5 દુ 10 થશે, બરાબર. તો ચાલો મિત્રો આપણે 8મો પોઈન્ટ જોઈએ. શું કહે છે? અહીંયા ઘાતની ઘાત, બરાબર. આ ટોપિક તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે જુનિયર ક્લાર્ક, તલાટી અને ગ્રામ સેવકની અંદર આમાંથી જ આ જ રીતના દાખલા સૌથી વધુ પૂછાયેલા છે, બરાબર. તો ચાલો મિત્રો આપણે સૌપ્રથમ રકમ વાંચીએ. શું કહે છે? 2ની 3 ઘાતની 2 ઘાત, બરાબર. જો મિત્રો આ રીતના કૌંસ ના આપેલો હોય તો આપણે કઈ રીતના ગણવું? અને અહીંયા સેમ રકમ છે, બરાબર મિત્રો. અહીંયા 2 આધાર છે, અહીંયા પણ 2 આધાર છે, અહીંયા 2ની 3 ઘાત અને 2 છે, બરાબર. તો અહીંયા પણ 2ની 3 ઘાત કૌંસની 2 ઘાત. તો જો મિત્રો અહીંયા તફાવત શું છે એ આપણે જોવાનું છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા સૌપ્રથમ આધાર લખીશું અને 3ની કેટલી ઘાત છે? 2, બરાબર. 3ની 2 ઘાત. તો આપણે કેટલી વખત? 3 × 3 કરીશું, બરાબર. તો 3 તરી 9 થશે. તો 2ની કેટલી? 9 ઘાત થશે, બરાબર. આ આપણો જવાબ, બરાબર. ચાલો એ જ રીતના અહીંયા જોઈએ. અહીંયા સેમ રકમ છે. તો જો મિત્રો અહીંયા શું કરીએ? આપણે અગાઉ આપણે જોઈ ગયા. તો અહીંયા 3 દુ 6 થશે. કૌંસમાં આપેલી રકમ હોય તો 3 × 2 કરીએ છીએ એટલે 2ની 6 ઘાત થાય. અને અહીંયા કેટલી થાય છે? 2ની 9 ઘાત. ચાલો મિત્રો એ જ રીતના બીજું ઉદાહરણ જોઈએ. જો અહીંયા રકમ વાંચીએ 3ની 2 ઘાત અને 2ની 4 ઘાત, બરાબર. તો અહીંયા પણ જો મિત્રો સેમ જ છે, 3ની 2 ઘાત અને કૌંસની 4 ઘાત. તો જો મિત્રો અહીંયા ફરક શું છે? તો આપણે સૌપ્રથમ આધાર અહીંયા લખી દઈશું. આધાર 3 છે એટલે, અને 2ની કેટલી છે? 2ની 4 ઘાત, બરાબર. તો આપણે 2ને 4 વખત ગુણવા પડશે, બરાબર. 2 × 2 ચાલો હવે ગુણાકાર કરીશું. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, બરાબર. તો અહીંયા 3ની કેટલી? 16 ઘાત થશે. તો જો મિત્રો અહીંયા આપણે શું કરીએ છીએ? ડાયરેક્ટ આ જે બંને ઘાત છે એનો ગુણાકાર જ કરી દઈએ છીએ, બરાબર. 2 × 4, બરાબર. તો અહીંયા 3ની કેટલી? 4 દુ 8 થશે. અને અહીંયા કેટલી થાય છે? 16, બરાબર. ચાલો અહીંયા જોઈએ 2ની 4 ઘાત અને 4ની 3, બરાબર. અહીંયા પણ એ જ રકમ છે, 2ની 4 અને કૌંસમાં 3. તો જો મિત્રો અહીંયા આપણે સૌપ્રથમ આધાર શું છે? 2, તો 2 લખી દઈએ. પછી અહીંયા 4ની કેટલી ઘાત છે? 4ની 3 ઘાત છે. તો 4ને કેટલી વખત ગુણવા પડશે? 3 વખત. તો જો મિત્રો 4 × 4 × 4, બરાબર. હવે જો મિત્રો ગુણા કરીએ. 4 ચોક 16, 16 ચોક 64. તો અહીંયા કેટલા આવશે? 64 જવાબ આવે. કેટલો? 64. તો 2ની કેટલી? 64 ઘાત થશે. તો
તો જો મિત્રો એ જ દાખલો અહીંયા છે પરંતુ કૌંસ છે બરાબર. તો અહીંયા આપણે શું કરીએ છીએ 2/4 × 3 કરીએ છીએ બરાબર. ગુણાકાર કરી દઈએ ઘાતનો તો અહીંયા 2/4 × 12 એટલે આટલો જવાબ આવશે બરાબર. તો જો મિત્રો આ દાખલા તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને મોટા ભાગની એક્ઝામની અંદર આ બંને જ પૂછાય છે સૌથી વધુ બરાબર. તો ચાલો મિત્રો આપણે લાસ્ટ પોઈન્ટ જોઈએ. શું કહે છે? જો ઋણ ઘાત હોય તો તેને ઘન ઘાત બનાવી શકાય, એટલે કે માઇનસમાંથી પ્લસ બનાવી શકાય બરાબર. તો જો મિત્રો અહીંયા આપણે સૌપ્રથમ રકમ વાંચીએ. શું કહે છે? 4/-3 છે ઘાત બરાબર. તો આપણે -3 ને પ્લસ બનાવવું હોય તો શું કરીશું? તો ઉપર આપણે શું કરીશું? એને છેદમાં લઈ જવું પડશે બરાબર. 1/3 કરીશું તો ધન થઈ જશે બરાબર. એ જ રીતના આપણે બીજું ઉદાહરણ જોઈએ. જો 2/-8 ઘાત છે તો એને આપણે છેદમાં લઈ જશું તો શું થઈ જશે? ધન થઈ જશે બરાબર. આ રીતના જો મિત્રો અહીંયા જુઓ 4/3 કૌંસમાં -5ની ઘાત છે. તો જો મિત્રો અહીંયા આપણે વ્યસ્ત કરીશું એટલે પ્લસ થઈ જશે બરાબર. જો 3 ઉપર લખીશું અને 4 નીચે તો અહીંયા પ્લસ થઈ જશે બરાબર. આ રીતના જો મિત્રો અહીંયા પણ એક સમજવાના છે બરાબર. ઉપર વ્યસ્ત કરીએ એટલે 2 નીચે આવી જાય બરાબર. તો ચાલો મિત્રો આપણે ઘાત અને ઘાતાંકની પેટર્ન નંબર 1 અહીંયા પૂરી કરીએ છીએ. અને જો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો, તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો. થેન્ક યુ.